આમ તો આલ્કલાઇન વોટર ઘણું જ મોંઘું કહેવાય છે, પરંતુ ગુજરાતમાં આ વોટર મફતના ભાવે મળે છે અને આ વોટર મળે છે ભુજમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ને આપની સાથે હું છું હંસિની. કાળા પાણીની સજા ભુજવાસીઓને કેમ આપવામાં આવી રહી છે? નગરપાલિકાને હંમેશા કમ્પ્લેન તો આપણે કરતા જ હોઈએ છીએ કે ચોખ્ખું પાણી આપો, ચોખ્ખું પાણી આપો, પણ હવે સાવ કાળા પાણીએ નગરપાલિકા આવી જશે તે કોઈને ખબર નથી. આમ તો ઘરે ઘરે જઈને વેરા ઉઘરાવતા હોય છે અને દરેક લોકો વેરા ટાઈમસર ભરતા પણ હોય છે, પરંતુ તે છતાં પણ ભુજવાસીઓને કાળા પાણીની સજા કેમ? જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કાળા પાણી એ સાચુમાં છેલ્લા 15 દિવસથી આવે છે. લોકોને અંતે ટેન્કર મંગાવવા પડે છે પાણીના અને તેમાંથી પોતાના પાણીની જરૂરિયાત પૂરી કરવી પડે છે. એક દિવસ હોય તો ચલો સમજ્યા, પરંતુ છેલ્લા 15 દિવસથી ભુજમાં આ રીતનું પાણી આવે છે. આમ તો કહેવાય કે આલ્કલાઇન વોટર જે બ્લેક વોટર હોય છે તેને પીવાથી આરોગ્ય સ્વસ્થ થાય છે, પરંતુ આ પાણી પીવાથી અંતે લોકોના આરોગ્ય સાથે શું થશે તે તો હવે જોવાનું જ રહ્યું. જો કે આ પાણી પીવાથી અનેક રોગચાળો ફાટે તેમાં પણ કોઈ નવાઈ નથી. નગરપાલિકા દ્વારા આવું પાણી આપવામાં આવે છે અને છેલ્લા 15 દિવસથી ત્યાંના લોકો હેરાન થઈ રહ્યા છે. 15 દિવસમાં કદાચ કોઈકે ને કોઈકે તો નગરપાલિકાને રજૂઆત કરી જ હશે કે આવી રીતની કેમ પાણી આવી રહ્યું છે, પરંતુ તે છતાં પણ 15 દિવસ બાદ પણ કોઈ જ નિરાકરણ ન આવ્યું. તેનું કારણ શું હોઈ શકે? લોકોને અંતે અત્યારે હાલ પાણીનું ટેન્કર મંગાવવું પડે છે અને તેમાંથી પોતાની જરૂરિયાત પૂરી કરવી પડે છે. નગરપાલિકાને એટલી તો ખબર જ હશે કે પાણીનું કેટલું મૂલ્ય છે ને પાણી કેટલું જરૂરી છે. જે પ્રમાણે વિડીયોમાં જોઈ શકાય છે કે તેમાં ચોખ્ખું કાળું પાણી દેખાય છે ને કેટલું ગંદુ પાણી છે તે પણ દેખાય છે. કદાચ નગરપાલિકા ભૂલી ગઈ હશે કે આ ગટરનું પાણીની જગ્યાએ પીવાના પાણી આપવાના છે. પીવાના પાણીની જગ્યાએ ગટરનું પાણી આપી દીધું ને લોકોના આરોગ્ય સાથે શું ચેડા થાય છે તે તો નગરપાલિકા જોતી જ નથી. નગરપાલિકાએ દરેક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે વેરા ઉઘરાવવા આવે છે ત્યારે તો કોઈ સમસ્યા અથવા તો સવાલ લઈને પૂછતા નથી કે આવતા નથી, પરંતુ હવે જે લોકો સાથે આ જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે, આ મુસીબતનો સામનો લોકો કરી રહ્યા છે, તેનું શું? તેનો જવાબ પણ નગરપાલિકાએ આપવો જોઈએ ને. છેલ્લા 15 દિવસથી આ રીતના પાણી આવે છે. અનેક લોકોએ રજૂઆત તો કરી જશે, કારણ કે કદાચ કાલે સવારે ઉઠીને કોઈ બીજી જગ્યાએ આવા પાણી આવે તો આપણે લોકો પણ જવાના છે. ત્યારે ભુજવાસીઓએ આની રજૂઆત કરી છેલ્લા 15 દિવસથી, તે છતાં પણ કોઈ નિરાકરણ કેમ નથી આવતું તે પણ જોવાનું છે. કેમ નગરપાલિકા વેરો ઉઘરાવવા આવે છે તે સમયે આવા બધા સવાલના નિરાકરણ આપવાની તેમની જવાબદારી નથી? અને કેમ ભુજવાસીઓ કાળા પાણીની સજા ભોગવે તે પણ એક જોવાનો વિષય છે. આ અહેવાલ ઉપર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જો નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.